આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે પાટણ જિલ્લાનો સમાચાર પત્ર, જેના લેખક છે રમેશ સોલંકી. રણકાંઠે વસેલા સરહદી પાટણ જિલ્લામાં ભારે ગરમી, ઉકળાટ અને બફારાની પરિસ્થિતિ બાદ હાલમાં ચોમાસાનો વરસાદી માહોલ જામ્યો છે, જેથી લોકો રાહતની લાગણી અનુભવી રહ્યા છે. વરસાદી વાતાવરણથી માહોલ ખુશનુમા બન્યો છે. પાટણ જિલ્લામાં જોકે હજુ સુધી મેઘરાજા મન મૂકીને વરસ્યા નથી, જેથી ભારે વરસાદની લોકોની આશા અપેક્ષાઓ હજુ સુધી પૂરી સંતોષાઈ નથી. આમ છતાં ક્યારેક ભારે તો ક્યારેક હળવા ઝાપટા સાથે મેઘરાજા મહેર કરી રહ્યા હોય સમગ્ર વાતાવરણ વાદળછાયું અને વરસાદી બન્યું છે. પાટણ જિલ્લામાં અત્યાર સુધીમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ 6 ઇંચ જેટલો નોંધાયો છે. જિલ્લામાં હજુ નદી નાળા, કૂવા અને તળાવો વરસાદી પાણી વિના સૂકા નજરે પડી રહ્યા છે. પાટણ જિલ્લામાં ચાલુ ચોમાસાની ઋતુમાં અત્યાર સુધીમાં થયેલ વરસાદના આંકડા પર દૃષ્ટિપાત કરવામાં આવે તો જિલ્લાના 9 તાલુકાઓ પૈકી સૌથી વધુ સિદ્ધપુર તાલુકામાં 10 ઇંચ વરસાદ નોંધાયો છે, જ્યારે સૌથી ઓછો ચાણસ્મા તાલુકામાં આશરે 4.5 ઇંચ જેટલો વરસાદ થયો છે. કારગિલ વિજય ગૌરવ દિવસની 25મી વર્ષગાંઠની સમગ્ર જિલ્લામાં દેશભક્તિના માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી. પાટણ અને સિદ્ધપુરમાં કારગિલ વિજય દિવસ નિમિત્તે મશાલ યાત્રાના આયોજનો કરવામાં આવ્યા હતા. ગુરુ પૂર્ણિમાના પાવન પર્વની સમગ્ર જિલ્લામાં ભારે હર્ષોલ્લાસપૂર્વક ઉજવણી કરાઈ અને ભાવિક ભક્તો દ્વારા ઠેર ઠેર ગુરુપૂજનના કાર્યક્રમો કરી ગુરુને વંદન પૂજન કરવામાં આવ્યા હતા. શાળા કોલેજો ખાતે પણ ગુરુવંદન છાત્ર અભિનંદનના કાર્યક્રમનું આયોજન કરીને ભારતીય સંસ્કૃતિની પરંપરા મુજબ ગુરુ પૂર્ણિમાના પર્વની ધર્મમય માહોલમાં ઉજવણી કરાઈ. ઐતિહાસિક પાટણ શહેરમાં ભગવાન જગદીશની 142મી રથયાત્રાનું પર્વ શાંતિપૂર્વક સંપન્ન થયું હતું. ગુજરાતમાં અમદાવાદ બાદ બીજા નંબરની સૌથી મોટી ગણાતી એવી પાટણ ખાતેની ભગવાન જગન્નાથજીની 142મી રથયાત્રામાં હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભગવાનના દર્શન કરવા માટે ઉમળકાભેર ઉમટી પડ્યા હતા. ચાલુ વર્ષે પ્રથમવાર પાટણમાં રથયાત્રાનો રૂટ 1.5 કિલોમીટર જેટલો લંબાવી 6 કિલોમીટર કરવામાં આવ્યો હતો, જેથી સમગ્ર શહેરના લોકોને રથયાત્રા જોવાનો અને ભગવાનના દર્શનનો લાભ મળી શક્યો હતો. વૃક્ષોનું જીવનમાં ખૂબ મહત્વ રહેલું છે. કેટલાક વૃક્ષો ખૂબ જ ઉપયોગી પુરવાર થયેલ છે, જેમાં ઉમરાનું ઝાડ પણ ખૂબ મહત્વનું છે. એક યજ્ઞ કરવાથી જેટલું પુણ્ય મળે તેટલું પુણ્ય ઉમરાના એક ઝાડ વાવવાથી મળે છે. પાટણના સમોડા ખાતે ગામને હરિયાળું બનાવવાના ભાગરૂપે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ઉપસ્થિત પાટણના સાંસદ ભરતસિંહ ડાભીએ લીમડો, પીપળો, સરગવો, આમળા, આસોપાલવ સહિત વિવિધ વૃક્ષોનું મહત્વ અને તેની ઉપયોગિતા જણાવી વધુને વધુ વૃક્ષો વાવી ગ્લોબલ વોર્મિંગના પડકારને ઝીલવા સમાજની હિમાયત કરી હતી. શ્રીમદ ભગવદ્ ગીતાને અભ્યાસક્રમમાં સામેલ કરવાના રાજ્ય સરકારના નિર્ણય સામે કેટલાક સંગઠનો દ્વારા કરવામાં આવેલ વિરોધને વખોડી પાટણમાં સામાજિક સમરસતા મંચ સહિત અનેક સામાજિક, શૈક્ષણિક, ધાર્મિક, આધ્યાત્મિક અને સ્વૈચ્છિક સંસ્થા સંગઠનો દ્વારા ભગવદ્ ગીતાના સમર્થનમાં જિલ્લા વહીવટીતંત્રને આવેદનપત્ર આપીને ગીતાના પાઠ બાળકોને અભ્યાસક્રમમાં ભણાવવાના સરકારના નિર્ણયને સમર્થન આપવામાં આવ્યું છે. ભગવદ્ ગીતામાં દર્શાવેલ મૂલ્યો અને સિદ્ધાંતો કોઈપણ ધર્મ, જાતિ, પંથ કે મત સંપ્રદાયનો ઉલ્લેખ કરી કહેવામાં નથી આવ્યા. ભગવદ્ ગીતામાં જ્ઞાન, ભક્તિ અને કર્મયોગના નીતિગત સિદ્ધાંતો અને મૂલ્યો સમજાવ્યા છે, જે શાંતિ, સલામતી અને દેશનિષ્ઠાથી જીવન વ્યતીત કરવા માંગતા મનુષ્ય માત્રને સમાનરૂપે લાગુ પડે છે. વિશ્વના ઘણા દેશોની શાળાઓ, મહાશાળાઓ, યુનિવર્સિટીઓમાં શ્રીમદ ભગવદ્ ગીતાનો અભ્યાસ અનિવાર્ય થઈ રહ્યો છે. તેમાં દર્શાવેલ સદ્ગુણોનું વિદ્યાર્થીઓના પ્રારંભિક જીવનમાં સંવર્ધન થાય તે ભવિષ્યના પ્રબુદ્ધ અને શક્તિશાળી ભારત માટે અનિવાર્ય છે. પાટણ જિલ્લામાં નવનિયુક્ત જ્ઞાન સહાયક શિક્ષકો તેમની શિક્ષણની પ્રવૃત્તિ ઉપરાંત અન્ય પ્રવૃત્તિઓ બાબતે પણ જાણકાર અને તાલીમબદ્ધ બને અને બાળકો સુધી તેનો લાભ પહોંચાડે તે હેતુથી પ્રશિક્ષણ વર્ગનું જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ડાયટ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જિલ્લાના 205 તાલીમાર્થી શિક્ષકોએ ઉપસ્થિત રહી તાલીમ માર્ગદર્શન મેળવ્યું હતું. પાટણ જિલ્લામાં ચાલુ વર્ષે ખરીફ પાકોનું આશરે 60% જેટલું વાવેતર થવા પામ્યું છે. જિલ્લામાં ખાસ કરીને કપાસ, દિવેલા, કઠોળ અને ઘાસચારો વગેરે ખરીફ પાકોનું વિશેષ વાવેતર કરવામાં આવ્યું છે. જો સમયસર સારો વરસાદ થાય તો ખેતીના વાવેતરમાં સારી ઉપજ મળે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે. પાટણ જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા જાણવા મળેલ માહિતી મુજબ અત્યાર સુધીમાં 1,73,122 હેક્ટર વિસ્તારમાં ખરીફ પાકોનું વાવેતર થયું છે. હમણાં જ આપ સાંભળી રહ્યા હતા પાટણ જિલ્લાનો સમાચાર પત્ર, જેના લેખક હતા રમેશ સોલંકી. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. નમસ્કાર.